કરતું તું ત્યાં તો પાડી જ દીધું. હું પાડી દીધું રાજા. હા હું પાડ્યું? અલ્યા પેલું હું પણ અલ્યા પેલું હા ના લે કા? પેલું આમ આખલા એવું કરતું હોય ને એ હા કે કરે. હાથ નહીં કરતો યાર. અલ્યા પેલું જેમ ઘાટ કરે એવું કરતું તું. હા કલર કેવો હતો? હા કલર તો એનો છે ઉપર તો પીળો પડતો છે. હા તે જીપ કાઢે ને પછી શીશી કરતો ને પાડી દીધું આજ તો. જો હમણાં છે યાર. આ જે હોય તાની એ હાથના જેવું જ આવો કઈ શીશી કરતું એટલે તું ત્યારે યાર. આવડા મોટા છે ને તો તમારે બુદ્ધિ જ નહીં. જમી લે. બાપનો ગળો ભરાઈ જાવ તો નરકમાં જતા રહો. અલ્યા અમે આપણે તો નરકમાં જ જાનો આ બંકો રે ને એ ખાલી કરમ કર્યો ને નરકમાં જ જગ્યા મળે. નીકળે નીકળ કાપીને બાળ હા આપણે ટુકડા કરી નાખે શરીરનું અને પછી બાળ. અલ્યા ગોડા ખબર પડ્યો કે નહીં? અલ્યા આપણે કોઈ બાળી નાખું તો હવે સહીના ટુકડા થઈ હોય. ઈકન જઈને થાય તો હાથમાં દસી છે પછી કરે ને તેલમાં જઈને તળસી હાથમાં. એવું છે હા લ્યા વાત તો તારી વિચારાય છે પણ એટલે યાર કઈને શીશી કરતો તો પછી પતાઈ નાખ્યું. એટલે બાપનો ગળો ભરાઈ જાય યાર. અલ્યા કોકને કઈડો નહીં જોવાનું યાર. એ કઈડાય ચાલે પણ બાપનો ગળો તમારો ભરાઈ જાય ને તો નરકમાં જતા રહેવો. તો કે હું જતો તું તારું કરા કર ને યાર. બાપનો ગળો ભરાઈ જાવ મારતા ને કોઈ. માર હમું તો શીશી કરીને પતાઈ નાખ્યું. કઈને પાછું શીશી કરતો તું. યા પેલા એ વાત કીધી તો ખરા વિચારે જેવું એ છે બરોબર. હવે આ તો વળી ચોક તરતા આવ્યો તો આપણે પેલું શું કહેવાય એ પૂરીઓ તરવું આમ તરવું તો આપણે તો કેવું બળાય. હા ના એની વાતમાં દમ તો મેં વાપર્યું હતું કે જમણા છે ને પેલું છે કે પેલું રોડ બનાવવાનું રોલર આવે ને એના યાચર બધા આમ પ્લે કરું અને રોટલા જેવું બનાવીને ગોળ અને તરવું. હું નાનો હતો એટલે મેં પેલું પિક્ચર જોયું હતું. અત્યારનું નામ નહીં આવતું. એમાં જમણા છે ને બધાને તેલમાં તરતા તાન મારતા તાન અંગારામાં મારતા તાન જોનતો એટલે એ તો જોયું તું આ તો સાંભળી લીધું બરોબર. એટલે આ વાત ઉપર મારે વિચારવું પડશે હવે શું કરું. વાત કહું હા હવે પાપનું ઘરો દોરાશે તું ચોકન અડન તો કંટાળી જાઓ યાર આ હેતરમાં જઈને કંટાળો એ ઘઉં કઢાય ને એક કામ કરો હું તમને એક કામ આલું કામ કરશો ખાલી કેવું હારી તમાર માટે યાર તો તને ખબર ને હું કદી ના પાડું હોઉં. ના ના વાત તો મારી હશે તમારું એક કામ મારું એક કામ કરવાનું છે તમારે. બોલો હા એમાં કેવું છે ખબર છે હા યાદ આવ્યું હોય જો હું શું કહેતો હતો મારો પાપનો ઘડો પેલો ધોરાવાનો હો. અલ્યા તમાર હું યાર હું દૂધ ક્લબ હું કોઈ પાપનો ગળો તો આવડો હું વાત કરો તે એવું નહીં કહેતો લે કાઈ હું તમને મારા ઘેર આવે એટલે પૈસા હું બરોબર. હા હવે તમે તારે ગમે તેના આગળ જઈને મારી ખોદણી કરવાની. પણ તમારી ખોદણી કરું હા મારી તો બેસતી જાય કે ને ચલ વાત તમારે પણ તમે મારી ખોદણી કરો તો મારા પાપનો ઘડો ધોરાઈ જાય. તમે દોરાવ એટલે મારો વધતો જાય એટલે એમને હું પૈસા નહીં કરો આપતો યાર. હું પૈસા નહીં આપતો પણ હું તો ખોદણી કરે જાઉં પણ મારો પાપનો ગળો ભરાવો ના જુઓ. એટલે તો નહીં ગયા હું જમલાજી વાત કરી દીધી. હા તમે તો અમરાજીને ઓળખતા હશો યાર. એટલે આપણો કોન્ટેક્ટ થઈ ગયેલો. એક વસ્તુ તમને કહું હા એ મને લેવા આવ્યા હતા. હોય તારું પિક્ચર હતું ખબર છે હા એમાં જમણા ના ગપલી હાથમાંથી કોણ નથી ખબર હા. એ હું હતો અલે યાર એવું ના હોય હેડો તાણી એ સાચી તો વાત. પિક્ચર હતું. એટલે એમાં હું હતો તું મારું કામ કરી દે જેટલું કીધું હતું હારે તાર પૈસા લાવશે ને હું તને હાલ દઉં. હા હાલે તાન લેટા હા મરશું હું જતા આમાં ખોદની કામ ભૂલતો ના પાવો દીધું જરા. મારી જો પરા તો તારું મોત આવશે. અરે કશું નહીં ભરાય જાય હા હું જતા ને. એ હા પેલા તો ખોદની કરવા જવું પણ કણા ઘેર જવું હા પેલા વેલજી માં ભાઈબંધ નહીં પણ જવું પેલો જવા દે બધું મૂકી દઉં વોલ કરી દઉં હવે આપણે આજનું કામ પટી ગયું બધું ખરખું મૂકી દઉં આ વખત તો યાર ઘરમાં પૈસા કેટલા બધા જતા રહ્યા હવે હોળી લાગતી ને કાકત કરવા મળે ઘરમાં બધા પૈસા જતા રહ્યા બધું ઠેકાણું થઈ ગયું થોડી વાર બેહું કર હા કામ કરીને થાકે તો હા મેં તો ઊંઘવા દેજે લે વેલાજી ચમ ઉઠવા યાર હું આયો યાર બેહો કે શું હતું કે ઓ હા હું કોમે આયા હતા એ તો કોમ હતું આ નહીં ઓ હીરા મારું કેતા ખબર એટલે એના કહેતા નતા એના ભાઈ ચોરીઓ કરવા માંડ્યા ના હોય યાર તો ખબર નહીં કે પૈસા મેલતા ના એમ તો આમ તો હારા પણ હમણાં એક ગમો ઈવન લા આવી હતી કેવી ચોરી કરવાની કે અમે ચોરી કર્યું
ના હોય એટલે યાર. તાર ઘર બનાવી દીધું ને એ પૈસા અંદર મેલતા ના ભાગમાં. હા હા તો તમને બનાવી દીધું ઘર તે પૈસા આમાં મેલજો. આ તો હું તમને ચેતવણી આપવા આવ્યો. આને તમે આવું કામ કરવા માંડ્યા યાર. આ મને નહીં ખબર યાર. આમ તો યાર રાડ જે ભમાતા હોય ને એવી રાડ આવતી યાર. હમણાંથી ચોરી વાળું છે કોણ હા મને એ રાહ આવી ને પણ હું તમને કહેવા એમાં હું કહું વેલાજીને ઘર બનાવ્યું એ મને ઈકન જવા દે એવું કહી દઉં. આ ઘર જેવું બનાવ્યું કેમ ખાઈ જાય મજબૂત બનાવ્યો બાકી ડાબુ બોલ નહીં. ભરી યાર કાલે જ ભરી તું હા અરે મારે કોમાં કે હું હેડું ફોન આપજો તાર. હા અને આ છે રસ્તો હોય ને ઓ ઓ આમ જઈ તને મારા ખરા જો બા હા હા આયો. મને લાગતું નહીં કરાય આ ચોરી કરતા પણ ના હોય યાર આ તો ચોરીએ કર્યું હવે ભમાવામાંથી થાચી ગયા ને એટલે ચોરીએ કર્યું આમ તો માણસ થાચી ગયો ને આમ કંટાળ્યો હોય ને એટલે ચોરી કરવાનું ચાલુ કરી દે હવે પેલા કઈ જાય ને જેલાજી એટલે થોડી ચેતવણી રાખવી પડશે થોડી વાર ઊંઘવા દે યાર તારી તો ઊંઘવાય કોઈ દેતું નહીં હેલો અલે યાર ઊંઘજો તો એમાં વાત થઈ હું આપણે પેલા સામાનના પૈસા આલવાના આવી એ તો યાર હું કીધું ના તો ઘોડે પાછા આલ્યો ઇમરજન્સી કોમાં આડો હું થોડી વાર ચેડી આવું એ બધી વાત જા દો આ પેલું બધું વધેલું સેન્ટિંગનું ફરવા થાય ચાલો લઈ જાઓ યાર કાલ બા લઈ જાઓ ને હા લડો હું અડધા કલાક ચેડી આવું હા હા યાર પૈસા શીખર ચો હશી પૈસા જોવા દેજો મને હા અને આ વળી કોનો ફોન આવ્યો હા હા આપણો ડાબુ ભરી દીધું યાર હો હો હું તો ફોન હવે તમારો ફોટો મોકલું યાર એટલે યાર મસ્ત ઘર બનાવ્યું હો ઉભા રહો તમને વિડીયો કોલ કરું યાર પાછળનું બતાવો હા ઉભા રહો હો હા જુઓ ખાલી તમે બનાવ્યો ને બાકી ઘર આ જુઓ યાર આમ જો મસ્ત ઘર બનાવ્યો ને આ યાર બનાવું તો પૈસા હતા આખત તું જુઓ હાલ તમે મૂકો પણ હું ઢાબા ઉપર જઈને તમને ઢાબુ બતાવું હા હા હું આવું ઢાબુ બતાવવા દે મને સીડીઓ તો હું નખાઈ નહીં બાપા તો આંખે ચાલે બસ થોડા દાવા સીડીઓ નખાઈ દઈએ એટલે કે ખર્ચો ચેલો થયો ખર્ચો તો યાર કંઈ વધારે નથી પણ 2 લાખ જેવો તો થયો તો મને પૈસા લે ભૂલી ગયો તો યાર હું તો પેલા પૈસા તારી પૈસા તો હોય મૂકી દો પૈસા તો જ લે તારી ગુદામે ના રે એટલે કોક લઈ ના જોઈએ યાર મૂકાઈ ના જવાય મારથી મૂકે તો ના હોય યાર એવી રીતે હું કદી પૈસા મૂકતો નહીં એટલે પેલા સીડીઓ પર ચડતો આ સીડી તો યાર પેલા પર ચડતો ભૂઈ ના પડ્યા હોય ઓમ જાદે મૂકવા મેં વિચારું તો પૈસા શું મૂક્યા તો હા અમે પેલા ચેલું ઉભા આવું કહેતા ખબર કે રાજભા હમણાંથી ચોરી કરવા માંડ્યા તે ઈવાને ના લીધા હોય જો કદાચ થયું હોય ને તો એવું જ થયું હોય અહીંયા વેલાજી એ વેલાજી અહીંયા વેલોજી તો શું નહીં થોડી ઈંટો લાવી હતી ને થોડી ખીલ્લો લાવી હતી જ્યાં મારો થોડું કોમન છે હવે એટલે આવું તાજવામાં બેસી રહેવું પડશે ઈંટો તો લઈ આવું વાંધો નહીં આ ખીલ્લો પડી ખીલ્લો ના લઈ જાય મને તારી પૈસા જ્યાં છોકરાના માં તો નહીં ના રાખો આના પૈસા હાચા હું યાર તારી ત્યાં વેલોજી ભૂલી ના જા ના આ માણસ પૈસા તો ભૂલે એવો નથી અરે શોખ ભૂલી ગયો તો આપણે શું પડ્યા હું ઉના લઈ લેવાના માગું તોડી લેવા આ લેવાના હવે ખીલ્યો જાય નહીં તો ઈંટો જાય નહીં હવે પાછળથી નાખી જાય એને પેલો ફૂલ જ્યું ને એ પૂછી હવે કોમથી આવ્યા હતા તો શું કહેવાનું આપણા હાથમાં તો કોઈ હોય નહીં હવે આટલા જલ્દી ઉપડી આવું નહીં અમે જલ્દી નીકળવા કરવા જાય મને જલ્દી રાજમાના ઘર સાઈડ જવા દે જો હું હાલ રાજમાના ઘેર નહીં જાઉં ને તો મારે હલવાઈ રહેવાનું તો ચંગો માલ સામાન વાળા નહીં આલું ને તો એરા મારા ભૂકા કાઢી નાખશે જો રાજમાના હાથમાં પૈસા હે તો જે આ શીખર છો અલે હેડજો ફટાફટ ચોકડ યાર મારે જવું બજારમાં. આ પૈસા ચોરી થઈ ગયા અલે એ કોને કરે યાર આ રાજભાઈ ના હોય યાર તાર તમે નતા કહેતા ચોરી કરતા બે દે રે હા ઓવા એમાં જેવું છે ખબર કે તો હું ગપ્પા મારતો તો યાર તમે એવું ગપ્પો મારતા ના મારતા યોને ચોરી કરેલા હોય ચલો ફટાફટ ઈકણ બેઠજો હવે હું આગળનું કહું તો ભગતી રે કરવી આને
રાખ થઈને આવું રાજભા એના મોન ચરણનું અભિમાન રે. તમે તો ચોરી કરવા માંડ્યા, હારો ભજને ગાવા માંડ્યા. હું ચોરી કરવા માંડ્યા. તાણ અલ્યા હું તો પાપનો માર ઘરો ખાલી કરવાનો ને એટલે પ્રિય કરું છું. મતલબ ભજન ગાન ચાલવું, ભક્તિ કરવાનું, બધું કરવાનું, પાપ નહીં કરવાનો. એમ નહીં, તમે તો મારા ઘેરથી ચોરી કરી છે, લાવડો પૈસા. હના પૈસા તમે મારા ઘેરથી ચોરી કરી હો હની ચોરી 1 લાખ રૂપિયા. અલ્યા તમને શરમ આવે લ્યા. અલ્યા હું આ ખાલી પાપનો ઘડો ઓછો કરવા માટે તો આ ભક્તિના હારા માર્ગે વળ્યો એટલે આપણા તમે ગામમાં ચોર કોણ? તમે એકલા. તમારા પૈસાજી નોટ આપવું જોઈએ યાર. અલ્યા ચેલાજી હા તમે તો મેં કોમી વળગ્યા હતા તો તમે માં શું કરો લ્યા? અરે એ તો આ વેલો જિંદગી કેડા પર હાથપાની થઈને એટલે હું કહું એ નહીં, એટલે મને વાત મળી યાર. શું વાત મળી? તો તે ચોરી કરવા માંડ્યા હમણાં. હું ચોરી કરવા માંડ્યો? તાણ વાય જ ના કદી. આ રેવો ને કીધું મને. અલ્યા આઈ હું નહીં કીધું અલ્યા હા સાચું કહો. ના ખોટું કી યાર સાચું કહો ને. સાચું કહો. એવા મારે ને અલ્યા હારે તો ના પાડું છું લે. અલે યાર એ રહ્યા ને હમણાં ઘણો 11 વાગતા જેવા ભાઈ. આયા હતા ને એટલે હું ઊંઘવાનું જ કરતો હતો. અરે અરે આયા એટલે કે કરે તો તમને વાત મળી આપણે ગામમાં રાતભર ચોરી કરવા માંડ્યા આવું તો ના ઓલ્યા. આ બારગામથી રાળો આપવા માંડી કે રાતભર અમારી કંઈ ચોરી કરી જોઈએ. બોલો નહીં યાર. એવું છે વાંધો નહીં મને. હા. બોલો નહીં તે ચોરી કરવા માંડે ના તાણ મને મેં એમ કીધું તું કે તું મારે લોકોને આગળ ખોદણી કરજે અને બીજી તમને આગળ જઈને હું વાત કરું બરોબર ને? અને તમારા પૈસા તમને બતાવો અને જો તમારા જ્ઞાનથી મળ્યા ને તો તમે જ્યાં કીધું હા હા વાય વાળી હું એમ પાપનો નહીં ઘડો. અને જો પૈસા ચોરી જાય છે રિયલમાં તો તમારે આપવાના. બરોબર છે. હા હેડો. વાય હું વાળી હા, પાપનો બોલો, ઘડો બોલો, શું કામ બોલો. આવે? જે વટાજે, ચોકન તારા પૈસા ચોરી કર્યા છે ને એ. આ હેડો કહેતો તો કે તારે ચોરી કરતા પહેરતી આવો. ના પેલા તું યાર તને પૈસા વટાવ. તો તારા પૈસા નડ્યો નહીં તું યાર ખોટું મારું ના મારું તું હું તારું તમને છે. કહું ને, હું તો આયા અને કે રાતભર તો ચોરી કરવા માંડ્યા ને એટલે તમે પૈસા સંભાળીને મૂકજો. અલ્યા મેં એવું નતું કીધું. આ મેં એવું કીધું ખબર કે મારા પાપનો ઘડો ભરાઈ ગયો ને તે ઓછો કરાય તો ખાલી તું મારી ખોદણી કરજે એટલે હું કહું હું તને પૈસા આલે એમ નહીં એટલે અને ચોરીનું બોરીનું કીધું મેં હું કરું ઈથી તો અન્ન ના કરે જાય યાર. એટલે ઈવાન તો શોખ મું ભરાઈ જતો. હાય તમારા માટે હું સારું કરતો તું ને યાર. શું ધૂળ સારું કર્યું આ લેવાના દેવાના થઈને લઈ જાઓ. હવે 50,000 મારો નહીં લાવવાના? પણ તો પૈસા જોઈએ પચાસ હતા યાર, એક હતા. હા? 1 લાખ હતા. ચલા 1 લાખ. 1 લાખ રૂપિયા હતા. તાણ યાર. લેણો જોઈએ હવે 1 હોય. લાખ રૂપિયા નહીં મળે તો તારા પાંચ ભરવાનું છે. કોક લઈ જશે ને તોય હા લેણો કાઢો. જોઈએ. ઓય ઓય તમારા પૈસા શું ચો નહીં જતા? ઓય નતા મેરા કોણ ઓય જ મૂકે દે યાર, ઓય. મોચા મૂકે દે યાર. તો તો અમે જ લઈ જઈ લાવો. કંજરું ખાટલો તમારી ખાટલો કંજર અલ્યા પણ ન દેખાતું મેલતી યાર. આગળ ખરા તારી તો તે પૈસા આપવા કરજે જોઈએ. આ બધું લે પૈસા કાઢ લે તો મારા હું તો તમારે સારું કરતો તો. અલ્યા શું ધૂળ હારું કરી યાર હાલવાઈ મેલાવ આ 1 લાખ રૂપિયા હાલવાના છે યો મારે તે તો તાર કિડની કાઢી નાખી દે. ઓ ભાઈ કિડની કાઢવાડો. હેડો આપણે દવાખાને કિડની કઢાઈ દી તમારે. બરો કેટલા રૂપિયાનો હુવાણો છે એ તો જો તું ના પહેલા તું યાર પૈસા લઈ દઈને તાણી કર્યું તું. હવે અહીંયા હું થોડા પૈસા લીધા તો હું તને એ આલું મારે નહીં જોવાનું, અને મને ચોર કીધો હું તમને ચોર માનું. અલ્યા ચો જે મારો પ્લે છું નાના છે અરે આ પૈસા અંકલ લાગે બતાવજો. આ ના હું બરાબર જોવા દે. આ ના હું આ મારા જ છે યાર. ખબર ને યાર. તમારું ન પાડો. તમારે ગમો બસ કરી મેલી હા મારી આગળ બોલે હા તારે મળી જાય આવું જતા રહો. હવે જતા નહીં રહ્યા હવે આખા ગામમાં જવાનું હ અને તારે ક્યાંનું કે રાજભાઈ મારા પૈસા નતા લીધા ને રાજભાઈ ચોર નહીં આ કીધું આ હું પૈસા આપીને આવું પછી. કશું નહીં પેલા હે ગામમાં ગામમાં કહેવાનું કે રાજભાઈ મારા પૈસા નહીં લીધા અને કોને કહી દો એટલે આ પેલા યાર ગુને પેલા તને ખોટું કરતા અમે ખોટું કરતા આજી હા મારું જીએસ કોમ્યુનિટી હા